મહેસાણામાં સરકારી કચેરીની બહાર ચાલી રહેલા એક વિરોધે ફરી એકવાર ગૌચર જમીન, ગરીબ ખેડૂતોના હક અને ગામડાઓમાં જમીન માર્ગ જેવા મહત્વના પ્રશ્નોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે। મહેસાણા કલેક્ટર કચેરી સામે ભરતભાઈ અલોડા છેલ્લા 8 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે। હવે તેમના સમર્થનમાં વિહોતર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા પુવાજી નાગજીભાઈ સનાદર પણ આગળ આવ્યા છે। પુવાજી નાગજીભાઈ સનાદરે વિડીયો મારફતે ભરતભાઈ અલોડાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। સાથે જ તેમણે માલધારી સમાજના આગેવાનો અને અગ્રણીઓને ભરતભાઈના સમર્થનમાં આગળ આવવા આહવાન કર્યું છે। પોતાના વિડીયો માધ્યમથી નાગજીભાઈ પુવાજીએ શું કહ્યું છે તે સાંભળો। શિકોતર જય વિહોતર। હું પુવાજી નાગજીભાઈ સનાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ। હવે સરકાર ગાયોની વાતો કરે છે, પણ ગૌચર કે ચરાણ હશે તો ગાયો બચશે ને। તો હું તો આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકાર મારી પાસે બેસે તો હું એમને મુદ્દા પણ બતાવું ક્યાં ક્યાં ગૌચરો કેટલા દબાયા છે। અમદાવાદની વાત કરો, કોર્પોરેશનમાં બધી, પણ અત્યારે એક વીરલો લડી રહ્યો છે અલોડા ગામ। અલોડા ગામ એટલે કોઈ વ્યક્તિગત લડત નથી। એ ગૌચરો જે દબાયેલા છે એ દિલ્હી સુધી પણ લડ્યા છે। એક મહેસાણા કલેક્ટર કચેરીમાં પણ લોક પણ મરાવી દીધેલા છે। તમારા સમાજને ટોટલ માલધારી સમાજ એટલે રબારી, ભરવાડ, આહિર, ચારણ, ગઢવી અને ખાસ મારા ભુવાજીઓ, સંતો, મહંતોને મારી એક વિનંતી છે કે જે ઉત્સાહી કદાચ આવા આપણા જો ગાયો માટે અને ગૌચરો માટે કદાચ લડત કરતા હોય તો આપણે એમને એક સમર્થન આપવું જોઈએ। અને હું પણ જવાનો છું અને આપ પણ બધા આવો। કોઈ વ્યક્તિગત લડત નથી, આ આપણી ફરજમાં આવે છે। ગાય આપણી માતા છે અને આ તો આખી હિન્દુ એક રાષ્ટ્રની વાત છે આખી। તો ભરતભાઈ જેવા ઘણા બધા ગુજરાતની અંદર આપણા સમાજના યુવાનો એવા બધા છે કે ગાયો માટે, ગૌચરો માટે બધાએ લડવા તૈયાર છે। પણ જો આવા વિલ્લાઓને આપણે સાથ સહકાર કે સમર્થન નહીં આપીએ તો એમનો ઉત્સાહ ભાગી જશે। આગળ જતાં એમને આપણે એક કહેવત છે કે એક હાથે તાળી પડતી નથી। તો મારી નમ્ર વિનંતી, મારા સમાજના જે ટોટલ જે ગ્રુપો છે, સમાજના સંગઠનો જે છે, જે બિન કોઈ રાજકારણ કર્યા વગરના સંગઠનો છે, તો સંગઠનો શાના માટે હોય છે? રાજકીય માટે નથી હોતા, સમાજ સેવા માટે હોય છે, ગાયો માટે હોય છે, ગૌચરો માટે હોય છે, સમાજને ક્યાં ક્યાં તકલીફ પડે એના માટે હોય છે, શિક્ષણના કાર્યો માટે હોય છે, ધર્મના કાર્યો માટે હોય છે। તો બધાને નમ્ર વિનંતી, મહેસાણા ભરતભાઈ ઉપવાસ પર બેઠેલા છે તો એમના આપણે સમર્થનમાં બધાએ જઈ એમને આપણે સમર્થન આપવું જરૂરી છે। વંદે માતરમ, જય ગૌ માતા। જોવાનું હવે રહેશે કે ભરતભાઈ અલોડા જે છેલ્લા 8 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે તે આ હડતાળ બાદ તંત્ર તરફથી શું તેને લઈને પગલાં લેવામાં આવે છે। ગૌચર છે, ખેડૂતોના હક છે અને જમીન માર્ગના પ્રશ્નો છે તેનો શું ઉકેલ આવે છે। મહેસાણાથી શરૂ થયેલો આ વિરોધ છે તે હવે આગળ વધુ વ્યાપક સમર્થન મેળવે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર રહેશે। આ મુદ્દે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।